સવારમાં નીકળી ગયા ક્ષેત્રમાં બરાબર, અને ક્ષેત્રમાં આવ્યા એટલે રમેશભાઈ બે પદે કે લાવડો ક્ષેત્રમાં ઓટો મારીએ. અહીંથી આ પોણીના ગારામ થઈને નીકળ્યા બાજુના ખેતરમાં. વરસાદ ચાલુ હતો. ખેતરમાં જોયું તો આ બાજુ મગફળી પહેરેલી હતી અને ગારો પણ એટલો હતો ને વાત જવા દો. ખેતરમાં વાત તો સહી હે, દોડના તો પડતા હે. જોયું તો મગ પહેરેલા હતા. આ સીધે સીધે દેખાય ને ઓલમાં એ મગ છે અને બાજરી છે, રજકા બાજરી. રમેશભાઈ કે મગ છે લાયા છે, સારું બિયારણ છે. કીધું મગ લાયા છે વિક્રમભાઈના દુકાનેથી. અને આ નાખ્યા છે એટલે રજકા બાજરી. અને જે આ નેક દેખાય છે નેકના ઉગમણા ભાગની અંદર ખાવા બાજરી, એટલે ચોમાસાની અંદર બાજરી નાખી છે. રમેશભાઈ કીધું કે ના બાજરી સારી ઉગી છે. લઈને આવ્યા હતા અને સાવેરથી પહેરી હતી, પણ બાજરી પોતે આ ચેક કરવા કેવી નીકળી છે એમ. સારી નીકળી છે, જો લીલસા પાડે છે ઓલમાં. રમેશભાઈ એમ કહેતા હેડે કે ના આપણું કામકાજ બધું રેડી જ હોય છે, જોયા જેવું હોય જ નહીં. ઓલામાં દેખાય લીલસા પાડી રહી છે બાજરી. આ છે રજકા બાજરી ને છેડે પોથો હતી. એટલે ચોમાસામાં વરસાદ આવતો હોય તો અહીંયાથી વાડીને ન ખવડાય, ખેતરમાં ના જવું પડે. અને અમે દેખાય વાડ જે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય એમાં અહીંયા અમારે રિયા નોટાની સરહદ છે અને શેમાડો કહેવાય. ચકાસ વાડ છે ઓલું નોટોનું ખેતર ના રૈયાનું. હા અમે દેખાય તો છોકરા કહેતા ગાડો પપ્પા આવે આવું છે નિહાળે મેળવા આવો. પછી ભાઈ કીધું ઉભા રહો, હજી મગફળી જોવા જવા દો. બીજા ભાગમાં મગફળી જોવા આ નંબર વાયથી 37. રમેશભાઈ ને અમીભાઈ ટ્રેક્ટર અંદર પહેરતા હતા. આગલા વિડીયો તમને બતાવ્યું છે. મગફળી ખૂંટે છે ને હજુ નીકળે છે ને આવું બધું છે, પણ સારી એવી મગફળી નીકળી છે. વાડે જોતા આવીએ. પોતે તો ના પાણી એમ હેડે છે ને હવળા ઉતાવળા નથી હેડતા, ઉતાવળા હેડવા કરતા હતા. આ છે આપણો બોરનું ભોંગળો. એના લેબડો પાડવાનો હતો પણ લેબડા ઉપર બેઠો તો મધ બીક લાગી છે રહેવા હાલ્યો. અને આ બાજુ લેબડાની લેબોળી ખૂબ હતી, એટલે મગફળી કરતો તો લેબોળી ઘણી ઉગી હતી. જો કરવું શું, લેબોળી ઉગી હતી બહુ. જો કરવું છો એના માટે દવા છોટવી પડશે લેબોળીને બાળવા માટે. આ બાજુ મગફળી એકદમ ઓલો લીલસા પાડી રહી છે. થોડીક અમુક જે ટ્રેક્ટરનો ઓર હતો જે વધારે આમાં નથી ઉગી, પણ એ નીકળી જશે. મગફળીને 12 દિવસ થાય પૂરી નીકળતા. પછી અમે બીજા ભાગમાં ગયા ને કે ચડી ગયા. બા હું એમને વાત કરતા હતા કે બા કે ના રેડી છે. સારું ભાઈ. અને મગફળી પણ અમે જોતા તો જમીનમાંથી નીકળતી હતી 2 પોદડી. પછી આગળ બીજે અમે નીકળ્યા. કીધું લાવ રમેશભાઈ કીધું શું કરું, દવા બીજી છોટવી છે. મને કે ના હજુ વાર છે. એટલે પછી બાએ આગળ એટલે એ નેસાડો ભાગ આવ્યો. નેસાડા ભાગમાં હજુ ભાઈ ટવકા પાડવા માંડ્યા. ભાઈ અમારા પુત્ર કે નિહાળે મેળવા આવો, છત્રી લઈને બારી ઊભા છે. હું કીધું ભાઈ ખમી જા અમે આવા છે. આ જોયા પગમાં ગારો થઈ જાય. આ બાજુ થઈ અને વરસાદ પણ રહેતો નહોતો. પછી ગારામ થઈને